હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે શ્રાવણ સંબંધી શિવ સંબંધી એ તમામ બાબતોથી આપને અવગત તો કરાવીશું, પણ સાથોસાથ આજે આપને અલગ ઉપાય પણ જણાવીશું અને એ જણાવવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી આકાશભાઈ ભટ્ટ। આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું એ તમામ ઉપાયોની કે જે આપને શિવ કૃપા પણ અપાવશે, સાથોસાથ આપના સવાલ અને જવાબ તો ખરા જ। તો આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। વિવિધ અભિષેક થકી આપણે શિવ ઉપાસના કરીએ છીએ, પણ ગંગા અભિષેક કરીએ તો આખરે કેવા પુણ્યની પ્રાપ્તિ થાય? આખરે આકાશજી, આમ તો દરેક પ્રકારના દ્રવ્યોથી અભિષેક થતા હોય છે, પણ ગંગા અભિષેક કરીએ તો કેવા પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે, પણ ખાસ શ્રાવણ માસમાં? બિલકુલ। હવે સૌથી પહેલાં તો એવું છે કે શ્રાવણ માસની અંદર મહાદેવજી એક જ દેવાધિદેવ એવા છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના તમે અભિષેક કરી શકો છો, અલગ અલગ પ્રકારના દ્રવ્યથી અભિષેક કરી શકો છો। એની અંદર ખાસ જેમ કે માન લો કે તમારી પાસે ગંગાજળ પડ્યું છે, કદાચ એવું હોય કે એક લિમિટેડ ગંગાજળ આપણી જોડે પડ્યું હોય, પણ આપણા રેગ્યુલર પાણીની અંદર ગંગાજળ ઉમેરીને પણ જો નિત્ય ગંગાજળથી જો મહાદેવજી ઉપર જો અભિષેક કરવામાં આવે છે તો આપનો ચંદ્ર છે એ બહુ જ સ્ટ્રોંગ થઈ જતો હોય છે અને સાથે સાથે એવું કહેવાય છે કે આપના કોઈ પણ પ્રકારના કોઈ રોગ, ભય, દોષ, શત્રુ, આદિ, વ્યાધિ, ઉપાધિ કે સંકટ હોય તો પણ જીવનમાંથી નાબૂદ થતું હોય છે। ગંગાજળનો અભિષેક આપણે બહુ જ સરસ રીતે અને મંત્રોચ્ચાર સાથે કરવું જોઈએ। ઘણી વખત એવું થતું હોય છે કે ભગવાનની પાસે સતત માંગણી કરીને અભિષેક કરતા હોય છે, પણ એવું ના હોવું જોઈએ। ભગવાન ઉપર મંત્રોચ્ચાર સાથે અભિષેક થવો જોઈએ। ભલે કશું જ મંત્ર નથી આવડતો તો છેલ્લે ઓમ નમઃ શિવાય બોલીને પણ અભિષેક થઈ શકે અને બાકી ઓમ ત્રંબકમ યજામહે વાળો મંત્ર છે, મૃત્યુંજય મંત્ર છે, આવા અનેક પ્રકારના મંત્ર છે। આ મંત્રો દ્વારા તમે જો મહાદેવજી ઉપર અભિષેક કરો છો અને ગંગાજળથી અભિષેક કરો છો તો આપણા પણ પાપ પણ ધોવાય છે, પણ અજાણતા થયેલા પાપ ધોવાઈ શકે છે। જાણી જોઈને કરેલા પાપ હોય તે તો આપણે ક્યાંક ને ક્યાંક કર્મના માધ્યમથી આપણે ભોગવવા જ પડતા હોય છે, પણ છતાંય મહાદેવજીની કૃપા થાય તો મહાદેવજી એક જ એવા ભોળ્યા દેવ છે સાહેબ કે એ કોઈ પણ પ્રકારના તમારા બધા દુઃખ હરી શકે તેવા દેવ બતાવેલા છે। ચલો, હવે લકી કોલર મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે। સૌપ્રથમ જુનાગઢથી ચંદ્રિકાબેન જોડાયા છે। જે જણાવો, કોના વિશે સવાલ છે આપનું? હાલો, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હવે મારા બાબા વિશે પૂછવાનું છે। એની જન્મ તારીખ છે 13/4/97। 13/4/1997 જન્મ સમય? ઓકે, જન્મ સમય શું છે? જન્મ સમય 10 ને 15 ની વચ્ચે, રાતે ને જુનાગઢ। ઓકે, સારું, જણાવો શું બાબાને લઈને ચિંતા કરો છો? હવે એના લગ્ન વિશે ને એને ધંધો અટાણે કર્યો છે પાપડનો ને નમકીનનો, તો બે વિશે એનું જાણવાનું છે મારે। લગ્ન ક્યારે થશે? ઓકે, તો તમે તમારા પરગણામાં ગોતી રહ્યા છો કે નહીં? હે, તમારા પરગણામાં ગોતી રહ્યા છો લગ્ન માટે છોકરી? હા, એટલે અમારી છોકરી સગામાં છે, કદાચ એમાં મેળ આવી જાય। જોઈ તો રાખી છે પણ ફાઇનલ નથી? હા। હે, એટલે ત્યાં જોઈ રાખી છે, ફાઇનલ છે? તમને ગમે છે? એટલે ગમે તો છે, પણ એ લોકો હજી અમારે વાત હગામાં હગું છે તો વાત નાખીએ તો એમાં સફળ થાય એવી રીતથી છે અમને, સમજી ગયા? અચ્છા, એટલે છોકરાને ગમે છે કે તમને ગમે છે? હા, બધાને ગમે છે। અચ્છા, ખાલી જવાબ આવવાની રાહ છે? હા, એટલે એમ કે ઈ લોકો અમે કોઈ વાત નાખીએ કે અમને અમારે કરવું છે આમાં, તો અમે આમાં સપોર્ટ થઈ જાય અમને એમ। અચ્છા, તો વાત નાખવાની બાકી છે કે નાખી દીધી? હા, બાકી છે હજી। અચ્છા, વચ્ચે કોઈને રાખ્યા છે? હા, અમારે જમાઈ છે। અચ્છા, સારું, ચલો, જમાઈના પ્રયત્નો કેટલા રંગ લાવે છે એ આપણે જોઈ લઈએ કે આખરે દીકરાની કુંડલીમાં લગ્ન યોગ ક્યારે પ્રબળ બને છે ને તેનો ધંધો કેવો રહેશે। આકાશભાઈ, શું ઉપાય થઈ શકે? બિલકુલ, જણાવી દઈએ। હવે સૌથી પહેલાં તો જો લગ્ન સંબંધિત વાત ચાલી રહી છે તો પહેલાં એમને કહીએ કે જો કદાચ સારામાં સારું પાત્ર એમના ભાગ્યમાં જે હશે તે જ આવશે, કેમ કે કુંડલી ઓલમોસ્ટ મેરેજ લાઈફની અંદર બહુ જ ન્યુટ્રલ બતાવી રહી છે, એટલા માટે સામેવાળા પાત્રના આધારે ડિસાઇડ થશે મેરેજ લાઈફ। બાકી આમના તરફથી તો બહુ જ સરસ મેરેજ લાઈફ દેખાઈ રહ્યું છે, એટલે સારી પત્ની પ્રાપ્ત થવાના યોગ તો છે જ, પણ અને એ યોગ અત્યારે શરૂ પણ થયેલા છે અને આ યોગને વધુ પ્રબળ કરવા માટે અને જે વાત આપણે ચલાવવા માગીએ છીએ અને એની અંદર પણ આપણને સફળતા મળે એના માટેનો એક સુંદર મંત્ર બતાવું છું। આ મંત્રના જો નિત્ય આપનો દીકરો જપ કરશે તો એનાથી બહુ જ સરસ પત્ની પ્રાપ્ત થવાના યોગ પ્રબળ બનશે। મંત્ર ખાસ નોંધી લેજો। પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલુદભવામ। આ મંત્રના જો નિત્ય જપ કરશે, મિનિમમ 756 વાર મંત્ર જાપ કરશે તો એનાથી ફાયદો થશે અને આ જે કંઈ પણ ફરસાણ રિલેટેડ કોઈ પણ પ્રકારના પાપડને આ બધાના જે કોઈ બિઝનેસ કરી રહ્યા છે તો એની અંદર પણ ધીમે ધીમે ગ્રોથ આવવાની શક્યતાઓ વધી રહી છે, કેમ કે એમનું ફ્યુચર ઓલમોસ્ટ અત્યારે હાલ જોવા જઈએ તો 5 ડિસેમ્બર સુધી કદાચ એટલું બધું કદાચ ધંધાની અંદર બહુ જ પ્રગતિ ના દેખાય,
તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. એ પછી 2027ની અંદર ધંધાની અંદર બહુ જ સરસ પ્રગતિ દેખાઈ રહી છે. એના માટે પણ જો શક્ય હોય તો શનિ મહારાજની જેટલી ભક્તિ ઉપાસના કરશે, શનિ મંદિરે જઈ અથવા શનિ ચાલીસાના પાઠ પણ કરશે તો એનાથી પણ બહુ જ સરસ પ્રગતિ થશે ધંધામાં. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, અમદાવાદથી હવે સૈફાલીબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, મારા વિશે છે. જન્મ તારીખ જણાવો આપની. 4/11/1984. 4/11/1984. જન્મ સમય? બપોર 12:05. ઓકે. અને જન્મ સ્થાન? અમદાવાદ. ઠીક છે, જણાવો શું સવાલ છે આપનો? હા, પહેલા મારે વાતચીત થઈ ગઈ છે તમારી સાથે. હાજી. એમાં એવું કે પ્રશ્ન મેં કર્યો હતો એ વખતે સામેવાળા સાથે મારે વાતચીત ચાલતી નહોતી. હાજી. અત્યારે હાલ વાતચીત ચાલુ છે હા. અને મારે જન્માક્ષર મેળવવા છે. અચ્છા અચ્છા. તો આપને કોઈ ઉપાય કહેલા? સામેવાળાનો- આપને કોઈ ઉપાય કહેલા એ વખતે? હા, એ ઉપાય કરું છું. હાજી હાજી. ઠીક હા, છે. તો સામેવાળાના જન્મ તારીખને એવું આપવું પડશે મારે અત્યારે? આપણે એવી રીતે તો અહીંયા નહીં કરી શકીએ કારણ કે એક સાથે બે કુંડલી ખોલવી પડે. એક સાથે એક જ કુંડલી આપણે જોઈ શકીશું. પણ આપની ઈચ્છા છે કે ત્યાં લગ્ન મેળાપ થાય? એવું હા, પણ મારે છે ને 15 વર્ષનો બાબો છે. હાજી. બરાબર, એટલે એને સ્વીકારશે, એને સારી રીતે રાખશે. એ તો આપણે એની સાથે વાતચીત કરવી પડશે. થયા છે બિલકુલ. બરાબર, એટલે ત્રીજી વખત આ ના થાય એના માટે હું આ પ્રશ્ન કરી રહી છું. બિલકુલ. છોકરો યુએસએ માં જોબ માટે અવર જવર કરે છે 2 મહિને 3 મહિને, અચ્છા અને વર્ક ફ્રોમ હોમ કરે છે. અચ્છા. પણ સ્વભાવને એવું થોડું સેટ થશે અચ્છા. અને આ સૈફાલીબેન, જીવન મારું સારું ચાલશે એની સાથે, ઓકે. મારા બાબા સાથે બિલકુલ અપનાવશે. આપના પ્રશ્નો એકદમ એ સ્વાભાવિક મારે છે. જાણવું છે. પરંતુ જ્યારે બીજી વાર આપણે વેબિશાળ કરી રહ્યા હોય તો ચોક્કસપણે મુલાકાત કરીને અથવા વાતચીત કરીને આ બાબતોને ચોક્કસપણે ક્લિયર મુલાકાત કરવું જોઈએ. કરવાનું કે છે. બિલકુલ, આપ ચોક્કસપણે એની સાથે વાતચીત કરો અને એનાથી આ બધા પ્રશ્નોનો ખ્યાલ આવી શકશે. હાલ તો આપણી કુંડળી અનુસાર આપના જે હવે પછીના જે લગ્ન છે એ કેવા રહેશે તેને લઈને ચોક્કસપણે આકાશભાઈ આપને ઉપાય જણાવશે. ઠીક છે? બિલકુલ બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં આપના જે આવી રીતે સંજોગ જે બધા ઊભા થયા છે એના કારણે હું 100% આપને એક સલાહ આપીશ. જો પહેલાં જે કંઈ ઉપાય આપ્યા હોય અને એ ઉપાય સતત આપણે કરતા હશું તો કોઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને અમુક મેં મંત્ર જાપ કરવા માટે જ આપ્યા હશે જો કદાચ મારા થ્રુ જો વાત થઈ હશે તો. અને મંત્રમાં એટલી સરસ તાકાત હોય છે બેન કે જો આ મંત્રના જપ કરીએ ને તો કોઈ વ્યક્તિની પાસે એવી તાકાત નથી હોતી કે આમ જાદુની છડી ફેરવીને આપણા કંઈક સરસ કામ થઈ જાય. હા, વ્યક્તિ હંમેશા નિમિત્ત બની શકતા હોય છે અને સાચી સલાહ આપી શકતા હોઈએ છીએ અમે લોકો. તો મેં તમને જે કંઈ મંત્રોચ્ચાર આપ્યા હશે કરવા માટેના એના જો તમે જપ કરતા હશો તો એનાથી બહુ સરસ ફાયદો થશે. બીજા નંબર ઉપર કે તમારે 100% પાત્ર ઉપર બહુ જલ્દી વિશ્વાસ નથી કરવા જેવો. તમારે 100% અત્યારે તમારો જે ટાઈમ પિરિયડ હવે શરૂ થયેલો છે એ ટાઈમ પિરિયડની અંદર અત્યારે સર્વાઈવ કરી લેવાનું છે. ડિસિઝન જે કંઈ પણ આપણે જો લેવાના હોય તો એ 5 ડિસેમ્બર 2026 પછી ડિસિઝન લેજો. 2027માં જ તમે ડિસિઝન લેજો તો આપણા માટે ખરેખર ત્યાં સુધી જો રિલેશન તમારા સરસ ચાલે છે તો સમજો કે આપણા માટે એ પાત્ર 100% 100% યોગ્ય પાત્ર જ હશે અને પછી જ આપણે આગળ વધવાનું રહેશે. જો આવું કરશો તો જરાય ચિંતા કરવાની જરૂર નથી અને ભગવાન પર શ્રદ્ધા રાખો. આપણા ભાગ્યની અંદર જ્યાં સારું લખાયેલું હશે ત્યાં જ આપણને અટ્રેક્શન કરાવશે. ચલો, સુરતથી જોશનાબેન જોડાઈ ચૂક્યા છે. જોશનાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા વિશે છે. જન્મ તારીખ જણાવો બાબાની. 29/9/1994. 29/9/1994. ઓકે. જન્મ સમય? સવારે 4:20 થી 4:30 ની વચ્ચે. ઓકે. જન્મ સ્થાન કયું છે? સુરત. સારું, જણાવો શું સવાલ છે દીકરા વિશે? હવે મારા દીકરો છે ને એના CS છે, એના લગ્ન નથી થતા અને એક છોકરી દગો આપી ગયા છે. એટલે હવે એને પ્રેમ લગ્ન થશે કે એને કેટલા ટાઈમમાં થાય કેવું પાત્ર જડશે એ બધી ઉપાધિ થાય છે. અચ્છા, તમારો દીકરો શું ઈચ્છે છે? દીકરો તો કઈ કેતો નથી. અચ્છા, પણ પહેલા જ્યાં કદાચ પ્રેમ સંબંધ હતો એમને ત્યાં અનુકૂળ ના આવ્યું એમને? હવે એ છોકરીઓ સામેથી ના એમ કે છે, અમને બારાબારથી ખબર પડે છે. અચ્છા અચ્છા, ઓકે. એ છોકરી સાથે આગળ વધવું નથી, કોઈ નવું જ શોધી રહ્યા છો આપ? હા, એટલે એ લોકો સામેથી જ ના પાડતા છે. અચ્છા, ઠીક છે ઠીક છે. ચાલો આપણે જોઈએ કે લગ્ન યોગ ક્યારે પ્રબળ બને છે અને શું ઉપાય થઈ શકે. બિલકુલ જણાવીએ. હવે આપના દીકરાના કુંડલીની અંદર હું જોઈ રહ્યો છું તો એક તો મંગળ દોષ તો થઈ જ રહ્યો છે, સાથે સાથે શનિ મહારાજ પણ બેઠેલા છે અને ઓલમોસ્ટ તમારા દીકરાના જે સ્વભાવ પ્રમાણે જોવા જઈએ
તો કદાચ વાણીની અંદર ક્યારેક કર્કશ આવી જાય એવું બને, કે અથવા કદાચ જે હોય સામેવાળાને સ્પષ્ટ બોલી નાખે, કહી નાખે, પણ પેટમાં પાપ ના હોય એ પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ મને દેખાઈ રહ્યું છે. પણ ખાસ કરીને ક્યારેક પ્રેમ સંબંધની અંદર એ સક્સેસ જવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. અચ્છા, હવે આવા પાત્ર ક્યારેય પણ કદાચ લવ મેરેજ કરે છે કે અરેન્જ મેરેજ કરે છે, પણ થોડુંક એમના મેરેજ લાઈફની અંદર નાનું મોટું એમને અસંતોષ રહેતો હોય છે. એના માટે શક્ય હોય તો 2 ઉપાય સરસ બતાવું છું. એક તો પહેલાં પહેલો જો એમના કુંડલીના લાગતા વળગતા જે કંઈ પણ મંગળ દોષ ને શનિ દોષ જેવા ગ્રહોનું વિધિ વિધાન જો આપના શ્રદ્ધા હોય તેવા બ્રાહ્મણ પાસે જો કરાયેલું હોય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, અને જો નથી કરાયું તો કરી શકાય ફરીથી આપણે. તો એ કરી અને પછી અને એ પહેલાં પણ જો શક્ય હોય તો દીકરાને ખાસ કરીને એક મંત્ર આપું છું. સરસ સારી પત્ની પ્રાપ્ત કરવા માટેનો એક મંત્ર છે. આ જો નિત્ય જપ કરશે તો એનાથી સરસ ફાયદો થશે. અને એના માટે મેરેજના યોગ છે એ 2027ની અંદર સરસ મજાના યોગ પ્રબળ થઈ રહ્યા છે. અત્યારે ઉતાવળ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણી રીતે જ્યાં એફર્ટ્સ લગાડતા હોઈએ ત્યાં એફર્ટ્સ લગાડવાનું ચાલુ રાખવાનું છે. મંત્ર ખાસ નોંધી લેજો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રના નિત્ય જપ કરવાના છે. મિનિમમ રોજના 756 વખત મંત્ર જાપ કરવાના. અને આ મંત્ર કદાચ એક જ વખતમાં યાદ ન પણ રહે એવું બની શકે. તો આના માટે ખાસ કરીને અમારો જ્યારે આ કાર્યક્રમ પતી જાય છે પછી સાંજ સુધીની અંદર જ યુટ્યુબ ઉપર આ લિંક તમને મળી જાય છે. યુટ્યુબ ઉપર તમે Astro9 સર્ચ કરશો એટલે આજનો પ્રોગ્રામ તમને બતાવશે. અને આનો આ જ મંત્ર શાંતિથી સ્લો મોશનમાં સાંભળી લખી અને પછી દીકરાને આપજો. આ મંત્ર જાપ કરશે તો ભગવાનની કૃપા થશે. ચલો, કડીથી લકી કોલર દર્શનભાઈ જોડાઈ ચૂક્યા છે. દર્શનભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા માટે સવાલ હતો. જન્મ તારીખ જણાવો. એનો જન્મ તારીખ 14/10/2010. 14/10/2010. જન્મ સમય? મારા દીકરા 14/10/2010. જન્મ સમય કહો. 12:35 બપોરે વિસનગર. ઓકે, તમારા ટીવીનું વોલ્યુમ જરા ઓછું કરી દેજો, મને અહીંયા સુધી સંભળાઈ રહ્યું છે. અને જન્મ સ્થાન કયું છે? વિસનગર. ઓકે, જણાવો શું સવાલ છે? હા, હવે મારો દીકરો તો 10માં છે. હવે 10માં પછી ને કઈ લાઈન લેવી અને એને ફોરેન યોગ છે કે નહીં એ પૂછવું હતું. ઓકે, દીકરાની શું ઈચ્છા છે, શું બનવું છે એને? એને હજુ કશું 10માં પછી કે ટકા આવે એ પ્રમાણે બન્યું. અચ્છા, તમે કઈ ઈચ્છા રાખી છે? હા, મેં કીધું સારું સીએ બને તો સારું. ઓકે, ઠીક છે. તો ફોરેન બી મોકલી દેવા દીકરાને? હા, મોકલી દઈએ. ઠીક છે, ઠીક છે. ચાલો, કુંડલી અનુસાર જોઈએ. આકાશભાઈ આપનો ઉપાય જણાવશે. બિલકુલ બિલકુલ. એમને એક તો સૌથી પહેલાં તો એમની કુંડલીમાં જોઈ રહ્યા છે તો વિદેશમાં એમને લેણદેણ બતાવી રહ્યા છે. કેમ કે વિદેશ યોગના કારક દેવતા છે એ લાભસ્થાનની અંદર બેઠેલા છે. એટલા માટે એવું બની શકે કે ભાઈ એમને ક્યાંક ને ક્યાંક કદાચ અહીંયા રહીને પણ જો કદાચ નોકરી કરે છે તો એ કોઈક વિદેશની કંપનીમાં જોડાઈને નોકરી કરે એવું બની શકે. અને આપને કદાચ 100% સીએ બને એવી આપની ઈચ્છા હોય તો બહુ સારી વસ્તુ છે, અને થઈ જાય તો પણ બહુ સારી વસ્તુ છે. પણ કદાચ એવું નથી થતું તો પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આવા છોકરાઓને મેં મેજોરિટી એવું જોયેલું છે, બહુ ટેલેન્ટેડ હોય છે, કંઈક ને કંઈક એક્ટિવિટીમાં બહુ જ સારામાં સારી એક્ટિવિટી અમુક કરી શકતા હોય છે. આવડત હોશિયારીથી આવા વ્યક્તિ સરસ મજાનો બિઝનેસ કરી શકતા હોય છે. એટલે જો કદાચ આપણે વિચારીએ છીએ તો એના માટે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, એમને સાયન્સ જેવો સબ્જેક્ટ લેવો થોડોક અઘરો પડશે. એના કરતાં તમે કોમર્સ અથવા આર્ટ્સ એમને સબ્જેક્ટ લેવડાવશો તો ઘણો ફાયદો રહેશે. અને એમના માટે પણ ઘણા બધા સોર્સિસ એમના માટે ઓપન થશે. અને બીજું કે જો શક્ય હોય તો એમના માટે એક સરસ મજાનો ઉપાય બતાવું છું કે રોજે રોજ મિનિમમ 11 સંકટનાશન સ્તોત્ર, ગણપતિ સંકટનાશન સ્તોત્રના જો મિનિમમ રોજના 11 પાઠ કરશે તો એના 10માની અંદર ભક્તિ અને ભણતર બંનેનો સમન્વય થતો હશે તો 100% ભગવાનની કૃપા થશે અને 10માં પણ સારી ટકાવારી આવી શકે તેમ છે. જરા ચિંતા કરવાની જરૂર નથી અને ભણવામાં એની ખૂબ પ્રગતિ થશે. જ્યાં સુધી ભણે છે ત્યાં સુધી ગણપતિની ભક્તિ ઉપાસના એની જોડે ખાસ કરાવતા રહેજો. ચલો, બોરસદથી ચિરાગભાઈ જોડાઈ ચૂક્યા છે. જી, જણાવો કોના વિશે સવાલ છે આપનો? એ મારા સન માટે છે. 12/12/2011 જન્મ તારીખ છે. 12/12/2011. જન્મ સમય કહો. જન્મ સમય બપોરે 2 વાગે. ઓકે, જન્મ સ્થાન? સ્થાન અમરેલી. ઓકે, જણાવો શું સવાલ છે? 10માં છે તો એનું ફ્યુચર કેવું છે જાણવા. ઓકે, શું બનાવવો છે આપને બાબાને? બાબાને આપણે એરોનોટિકલમાં મોકલવું છે. ઓકે, બાબાની પણ એ જ ઈચ્છા છે? હા, એની તો એ ઈચ્છા છે. ઠીક છે, બધી વ્યવસ્થા કરી રાખી છે આપે પહેલેથી? હા.
ઠીક છે, ચાલો જોઈએ આપણે એરોનોટિકલની અંદર જવા માટેના કોઈ યોગ કુંડલીમાં છે કે કેમ, અને તેને લઈને શું ઉપાય થઈ શકે આકાશભાઈ? બિલકુલ જણાવી દઈએ. હવે કુંડલીની અંદર સૌથી પહેલાં તો એમના કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક આ ફિલ્ડને રિલેટેડ સપોર્ટિવ ગ્રહો તો છે જ, એટલે જો કદાચ આગળ વધવું હશે, પ્રગતિ કરવી હશે તો થાય એવું છે, પણ એના માટે ઓર ગ્રહ જો કદાચ બળવાન થશે તો એમની ભગવત કૃપા થશે. એના માટે શનિ મહારાજની કૃપા હોવી ખૂબ જરૂરી છે. શનિ મહારાજની કૃપા થશે તો એને બહુ જ પ્રગતિ થાય એમ છે. એના માટે શનિ મહારાજની ભક્તિ ઉપાસના કરાવજો. એની ભક્તિ ઉપાસનામાં શું કરી શકાય? તો સૌથી પહેલાં શનિ મંત્રના જપ કરી શકાય. શનિ મંદિરે જઈ તેલ ચડાવી અથવા તેલનું દાન આપી અને શનિ મહારાજની શનિ ચાલીસાના પણ પાઠ કરી શકાય. અને જો કદાચ આ બધું ન ફાવે, ન કરી શકે અથવા સમય ના મળે, કેમ કે ભણતર ખૂબ સૌથી પહેલું જરૂરી ભણતર છે, કેમ કે જો ભણ્યા ના આવીએ અને ખાલી જપ તપ કર્યા હોય તો પણ આપણને ફાયદો થવાના ચાન્સીસ ઓછા હોય છે. તો એના માટે 100% હું સજેશન આપીશ કે જો શક્ય હોય તો ભલે ચાલતા હરતા ફરતા કામ કરતા વ્હીકલ ચલાવતા પણ જો શનિ મંત્રના જપ કરે છે અથવા આખા દિવસ દરમિયાન મિનિમમ 11 હનુમાન ચાલીસાના પાઠ કરે છે તો એને ધારશે તે ફિલ્ડની અંદર સક્સેસ મળવાના ચાન્સીસ વધી જશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. દીકરાનું ફ્યુચર બહુ જ બ્રાઇટ દેખાઈ રહ્યું છે મને. સુરતથી વિપુલભાઈ જોડાઈ ચૂક્યા છે. વિપુલભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? નમસ્કાર સાહેબ. હાજી નમસ્કાર વિપુલભાઈ, જણાવો શું સવાલ છે? આ છોકરા છોકરીનું લગ્ન વિશેનું પૂછવાનું હતું. એટલે તમારા દીકરા દીકરી છે? હા, પહેલા કોના લગ્ન કરાવવાના છે? એક છોકરીના તો અમે કરાવેલા હતા, હા, પણ એક વાર છૂટું કરવું પડ્યું આપણે તો ફરીથી શું છે ઓકે, યોગ ને. ઠીક છે, ચલો દીકરીની જન્મ તારીખ જણાવો. દીકરીની જન્મ તારીખ 6/8/96. 6/8/1996. જન્મ સમય શું છે? 10 ને 15 રાતના. 10 ને 15 રાત્રે. જન્મ સ્થાન? સુરત. ઓકે, ઠીક છે, ચલો આપણે જોઈએ છીએ કે દીકરીના લગ્ન જીવનમાં બીજી વારનો લગ્ન જીવનનો યોગ આખરે કેવો રહેશે. અચ્છા, આપ એમના માટે જોવાનું શરૂ કર્યું છે બીજા માટે? હા, જોતા જ છે. ઓકે, બંનેનું જોઈએ છે, દીકરાનું પણ જોઈએ. એનું માંગાતા આવે છે પણ યોગ્ય નથી આવતા એમ. ઓકે, ઠીક છે, ચલો આકાશભાઈ કયો પ્રબળ યોગ લાગી રહ્યો છે કે તેમને બીજા લગ્ન માટેનો આખરે યોગ થઈ શકે? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો એમના માટે બીજા લગ્નના યોગ જે છે એ પણ ઓલમોસ્ટ એવું બની રહ્યું છે કે 1 નવેમ્બર 2026થી અને 24 જાન્યુઆરી 2027 સુધીમાં એક 2-2.5 મહિનાનો ટાઈમ પિરિયડ એક એમના માટે સરસ મળી રહ્યો છે કે એ સમયમાં આપણને યોગ્ય પાત્ર મળવાના ચાન્સીસ બની રહ્યા છે. હવે એના પહેલાં આપણે શું કરવું જોઈએ તો એના માટેના આપણે સરસ ઉપાય આપણે જાણી લઈએ, અને એ ઉપાય જો કદાચ કન્ટિન્યુ કરતા રહીએ છીએ તો પણ બહુ સરસ આપણને પાત્ર મળવાના ચાન્સીસ બનશે. હવે એ ઉપાય કયા કયા? તો 2 ઉપાય બતાવું છું. એક દાન પુણ્યનો છે ને એક જપનો છે, કેમ કે શાસ્ત્રમાં કીધેલું છે કે દાન કરો હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હવનની અંદર હોમેલી સામગ્રી અને આપેલું દાન ક્યારેય નિષ્ફળ જતું નથી. એનું ભગવાન આપણને ડબલ 10 ગણું 100 ગણું કરીને ભગવાન ફળ આપે છે. તો આના માટે દાન પુણ્યની અંદર જો શક્ય હોય તો આપણે બુધવારના દિવસે કાળા તલ છે, ચાની પત્તી છે, એટલે ચાય પત્તી ચાયનું પેકેટ આવતું હોય તે પણ આપી શકીએ, અથવા બનેલી ચાય પણ તમે દાનમાં આપી શકો છો. સાથે સાથે લીલું નાળિયેર છે અથવા કદાચ ટોપરા પાક છે, આવી બધી વસ્તુ દીકરીને હાથે જો શક્ય હોય તો કોઈ સફાઈ કર્મચારી હોય, જરૂરિયાતવાળું વ્યક્તિ હોય, એવા વ્યક્તિને જો દાન કરવામાં આવશે તો પણ આપણને ફાયદો થશે. સેકન્ડ નંબર ઉપર કે દીકરી માટે એક ગુરુનો મંત્ર આપું છું, એ મંત્રના જો નિત્ય 756 વખત મંત્ર જાપ કરશે તો એનાથી ફાયદો થાય એમ છે. મંત્ર ખાસ નોંધી લેજો. દેવાનાંચ ઋષીણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના જો નિત્ય જપ કરશે તો એનાથી ભગવત કૃપા થશે અને 2027માં સરસ મજાના લગ્નના યોગ પ્રબળ પણ થશે. અમદાવાદથી પ્રેમિલાબેન જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારે છોકરી વિશે છે. જન્મ તારીખ જણાવો. 14/8/1995. 14/8/1995. જન્મ સમય શું છે? રાત્રે 1 ને 11 વાગે. ઓકે, જન્મ સ્થાન? જન્મસ્થાન લુણાવાડા. ઠીક છે, જણાવો શું ચિંતા કરો છો દીકરીની? હવે એની ચિંતા એવી છે કે અત્યારે એના લગ્ન જીવનમાં બહુ પ્રોબ્લેમ ચાલે છે. અચ્છા, એ પોતે ડોક્ટર છે, પણ જે સામે વાળો છે એ અત્યારે એક એક્ઝામ બી ક્લિયર નહીં કરી શકતો 6 વર્ષથી. અચ્છા, તમારા જમાઈ પ્રયત્ન તો કરી રહ્યા છે ને? પણ પ્રયત્ન બહુ કર્યા પણ 3 વર્ષ થઈ ગયા એ વાતના. ઠીક છે, તો બંને પતિ પત્ની વચ્ચે બરાબર છે બધું? મતલબ આ છૂટાછેડા થશે કે નહીં થાય મને. અચ્છા, અત્યારે અલગ રહે છે? અત્યારે અલગ જ રહે છે અને એની એક્ઝામ ક્લિયર થાય, કદાચ ભગવાન કરે ને થાય તો અમારી તો આશા એ જ છે કે ભાઈ બંને થઈ જાય. અચ્છા, પણ હું એમ કહું છું કે સમસ્યા આ પરીક્ષા છે કે પછી બંને વચ્ચે બનતું નથી એ છે?
ના પરીક્ષા મેં કેમ કે આ ડોક્ટર છે, MBBS છે પોતે, હા, અને તો- તારે MD ની તૈયારી કરે છે. હાજી બરાબર અને છે, પેલા પણ ભાઈ બહારથી ભણીને આવ્યા છે તે MCI જે આવે ને આપણી અહીંયા MD વેલિડ એટલે હું હજી ના સમજી શક્યો. તમારા જમાઈ સાથે તો વાંધો નથી આવતો ને, ખાલી પરીક્ષામાં પાસ નથી, પ્રયત્ન તો કરી રહ્યા છે તેઓ, તો સપોર્ટ કરવો જોઈએ. પ્રયત્નો ને આજે લગભગ 3.5 વર્ષ 7 ટ્રાય થઈ ગયા. અચ્છા, તો નાપાસ થશે તો છૂટાછેડા લઈ લેશો? હા હવે છોકરીનું કેવું એવું છે, અમે તો નહીં જ છે. અચ્છા, અને બંને વચ્ચે બને છે ખરું, પ્રેમ છે? હા બંને વચ્ચે સંબંધ સારો હતો અત્યાર સુધી, પણ હવે એ જવાનું બંધ કરી દીધું કે હવે હું આ રીતે તો ના રહી શકું એમ. અચ્છા, હા એટલે અચ્છા, મને એમ એના કહો, છૂટાછેડાનો યોગ છે અને એવું છે કઈ પ્રોબ્લેમ એના લગ્ન જીવનમાં, બસ એ જ જોવું છે મને. ઠીક છે, ચલો આ એક વિકટ સમસ્યા છે, અને આમ જોઈએ તો આ સામાજિક રીતે જોવા જઈએ આકાશભાઈ તો પદવી શું પ્રેમની આડે આવી શકે, અને આ આખા સંબંધની અંદર આપને શું લાગે છે કુંડલી જોઈને આ સંબંધ ટકશે જશે, શું ઉપાય થઈ શકે? બિલકુલ. હવે પહેલાં તો દીકરીની કુંડલી જોઈ રહ્યા છે, તો દીકરીએ બને ત્યાં સુધી આપણે કદાચ આખી વાત ન જાણતા હોઈએ એવું પણ બની શકે, પણ એના જેટલું સાંભળ્યું છે એના આધારે એવું હું કહી શકું કે કોઈ પદવી મેરેજ લાઈફ ડિસાઇડ ના કરવી જોઈએ ખરેખર તો, કેમ કે મેરેજ લાઈફ છે એ બે સારા યોગ્ય વ્યક્તિ વચ્ચેના સારા સંબંધોની વાત છે. જ્યારે તમને વ્યક્તિ સારો મળતો હોય, એની પાસે ડિગ્રી હોય ના હોય, કેમ કે જીવન જીવવા માટે નો ડાઉટ આપણે માનીએ છીએ કે ભાઈ કદાચ પૈસા ખૂબ જરૂરી છે અને કદાચ પૈસા માટે પદવી જરૂરી છે, પણ અમુક વખતે જીવનની અંદર દરેક સમસ્યાનું સમાધાન ખાલી ને ખાલી પૈસા હોતું નથી. અમુક વખતે લાગણી હોય છે, અમુક વખતે ક્યારેક ને ક્યારેક સારો એવો એકબીજાની કેરિંગ, આ બધું હોય છે. તો હું 100% એવી સલાહ આપીશ, જો કદાચ આ દીકરીને સલાહ આપીશ કે આપણને જો એમના તરફથી પ્રોપર સાચો સારો પ્રેમ મળતો હોય, તમારી કેરિંગ તમારી થતી હોય, તમારી ચિંતા થતી હોય, તમારા પ્રત્યેની જો સાચી લાગણી હોય, તો આપણે એ સંબંધોને ટકાઈ રાખવા જરૂરી છે. બને ત્યાં સુધી પદવીનું મહત્વ ના આપીએ તો વધારે સારું રહેશે. અને બીજું, જો કદાચ અત્યારે જે તમારો ટાઈમ પિરિયડ જે ચાલી રહ્યો છે એ એવો અત્યારે એક પટલા વાળ જેટલો એવો સંબંધ અત્યારે ચાલી રહ્યો છે કે જો અત્યારે વધારે ખેંચવા જશો તો બ્રેક થવાના ચાન્સીસ વધારે રહેશે અને ડિવોર્સના યોગ ઓલરેડી નથી છતાં ઊભા થશે એવું બનશે. એના કરતાં 100% આ સંબંધને બને ત્યાં સુધી સાચવી લેવાનો પ્રયત્ન કરજો, એ જ સારામાં સારો. અને છતાં પણ એક સરસ ઉપાય બતાવું છું, એનાથી ભગવાનની ભક્તિ કરવાથી આપણને સાચું માર્ગદર્શન મળશે અને આપણા માટે જે યોગ્ય હશે તે ડિસિઝન આવશે. એના માટે ખાસ મંત્ર નોંધી લેજો, દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામી બૃહસ્પતિમ. આ મંત્રના નિત્ય 756 વાર જપ કરવાના ચાલુ કરો, એનાથી આપણા માટે જે યોગ્ય ડિસિઝન હશે તે આવીને ઊભું રહેશે. બિલકુલ. અને પ્રેમલાબેન, આખરે જમાઈની આટલી ચિંતા થાય છે તો જમાઈની ચોક્કસપણે તમામ વિગતો નેક્સ્ટ ટાઈમ આપજો કે જોથી આપણે એમાં જોઈશું કે એમને પાસ થવાના કેટલા યોગ છે અને આ લગ્ન જીવનને લઈને શું થઈ શકે છે. નેક્સ્ટ લકી કોલર સુરેન્દ્રનગરથી જયપાલભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો જયપાલભાઈ, શું જણાવો આપનો પ્રશ્ન? હા સાહેબ, મારે મારા બાબા માટે પૂછવું છે, જે જન્મ ધોરણ 8 માં ભણે છે, એના અભ્યાસની વિશે પૂછવું. ઓકે, જન્મ તારીખ જણાવો બાબાની. 5/10/2013. ઓકે, જન્મ સમય શું છે? જન્મ સમય બપોરના 1:15. 1:15 ચોકે. અને જન્મ સ્થાન કયું છે? ચુડા. ચુડા. ઓકે, સારું, જણાવો. હવે આ અભ્યાસ લઈને જ ચિંતા છે? હા, અભ્યાસ લઈને કેવો અભ્યાસ રહેશે? ભણવામાં કેવો તમારો દીકરો અત્યાર સુધીમાં? અત્યારે તો 85-90% આવે. અચ્છા, 10માં હવે કેટલા આવે છે એની પરથી નક્કી કરશો કે હવે શું બનવું છે? હા, શું બનાવો જ તમારે એમને? જે આ ભાગમાં હોય બને, પણ કેવું રહેશે એ બધી ખબર પડે. ભાગ્ય તો ઠીક છે, ભાગ્ય જોવા જ બેઠા છીએ, પણ આપણા બી ખુદ પ્રયત્ન. તમારું શું સપનું છે કે તમારો દીકરો શું બને? મારે આઈપીએસ બનાવો સાહેબ. હા બસ, આમ કોને આમ આટલું આઈપીએસ બનાવો, એકદમ આમ તમારે આમ કહેવાય ને ખોખારો ખાઈને બોલવું છે કે આઈપીએસ બનાવો છે. આપણે નાના માણસો છીએ, અત્યારે તો પોલીસ બને તો ઘણું, પણ આ તો સપનું તો આઈપીએસ. અરે આપણે પ્રયત્ન સૌથી મોટી વસ્તુ હોય છે, બાકી સગવડ તો ભગવાન કરી દેતા હોય છે. ઠીક છે, કંઈ નહીં, દીકરાની કુંડલી આપણે જોઈએ છીએ. આઈપીએસ બનવાના યોગ થાય અથવા છે કે કેમ, અને શું ઉપાય થઈ શકે આકાશભાઈ? બિલકુલ જણાવી દઈએ. એક તો સૌથી પહેલાં ક્યારેક કોઈ માણસ નાનો હોતો જ નથી, ખાલી ને ખાલી માણસ વિચારોથી ક્યારેક નાનો હોઈ શકે છે. અને અમુક વખતે ખાલી ને ખાલી 2 પૈસા ઓછા હોય એના કારણે એવી ફિલિંગ આવતી હોય તો તમારે જરાય એવી ચિંતા કરવાની જરૂર નથી. તમારો જે આ દીકરો છે એના ગ્રહો એટલા સરસ છે કે ઘણી વખત આવા દીકરા કુળને તારનારા બનતા હોય છે. અને તમારા જીવનની અંદર કે અત્યાર સુધીમાં તમે જેટલી સ્ટ્રગલ ભોગવી છે કે જોઈ છે, આ દીકરો એટલો હોશિયાર છે કે ભવિષ્યમાં તમારી જીવનની બધી જ તકલીફોમાંથી એ બધામાંથી બહાર કાઢી શકે તેવો ટેલેન્ટેડ છોકરો છે. એટલે તમે એની ચિંતા છોડી દો પહેલા નંબર ઉપર. બીજા નંબર ઉપર કે ક્યાંક ને ક્યાંક છે ને અમુક વખતે છે ને ભક્તિ છે ને
એ બહુ જ કામ કરી જતું હોય છે અમુક વખતે, કેમ કે ક્યારે એકલી મહેનતથી કે અથવા એકલા ભાગ્યથી બધું નથી થતું. ભાગ્ય અને મહેનત જ્યારે બંને વસ્તુ જ્યારે સમન્વય થાય છે ત્યારે માણસને ફળ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલા માટે હું 100% મહેનતની સાથે સાથે ભક્તિને એડ કરવાનું કહેતો હોઉં છું. તો એમને દીકરાએ શું ભક્તિ કરવી જોઈએ કે અથવા એવા કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી એ સારામાં સારી પદવી સુધી પહોંચી શકે. આપણે ગોલ તો મોટા જ રાખવા જોઈએ 100%. તો આમના કુંડલીની અંદર મને દેખાઈ રહ્યું છે કે જેટલી પણ શનિ મહારાજની ભક્તિ ઉપાસના કરશે એટલું એમને બહુ જ સારામાં સારું એમને સરકારી નોકરીના યોગ એમને પ્રબળ થશે અને ભણવામાં પણ ખૂબ પ્રગતિ થશે. એના માટે ખાસ કરીને 2 વસ્તુ, એક દાન અને એક મંત્ર જાપ. શનિ મંત્રના જપ કરવાના છે. મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રના રોજના 756 વખત મંત્ર જાપ કરાવડાવો અને સાથે સાથે એમને જો શક્ય હોય તો કૂતરાઓને કંઈક ને કંઈક રોજ સેવા કરશે અને જો મૂંગા પ્રાણીઓની જો સેવા કરશે તો એનાથી એને ખૂબ ફાયદો થશે. જરા ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટથી ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હા, મહાદેવ. મહાદેવ. બોલો કોના વિશે સવાલ છે? હાજી, ફરી બોલજો. 26/5/2005. 26/5/2005. જન્મ સમય? જન્મ સમય 2 વાગે, ગુરુવાર. બપોરે કે રાત્રે? બપોરે. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ છે. અચ્છા, આ કોની જન્મ તારીખ બતાવી તમે? મારો બાબો છે. અચ્છા, જણાવો શું બાબાની ચિંતા છે? માહિતી જોઈતી. હા, બોલો. એનો સંબંધ ગોતીએ ચાલુ કરીએ કેમ છે તો. અચ્છા, 2005 એટલે હજી તો 21 વર્ષનો થયો ને? હા. ભણી લીધું? નહીં, કારખાનું છે. કારખાનું છે? હા. અચ્છા, તો પછી ત્યાં રાજકોટમાં જ કરવું છે? ક્યાં ગોતી રહ્યા છો? હજી શરૂઆત કરીએ છીએ, કીધું ક્યાં પ્રોબ્લેમ છે નહીં કાંઈ. અચ્છા, અને ક્યાં તમારા સમાજમાં જ કરવું છે? હા, પટેલો જોઈ ના, એટલે તો પૂછું છું, આમ દકરો લઈ આવે એમ છે કે પછી તમારે જ ગોતી દેવાનું છે? નહીં, અમારે જ લેવાનું છે. અમારે હજી એવું નથી. એવો ઠીક છે, ચાલો. દીકરાની કુંડલીમાં ક્યારે લગ્ન યોગ છે આકાશભાઈ? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો જો આપણે મેરેજ માટે ઉતાવળ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એમના માટે સારું પાત્ર મળશે અને એમના માટે પાત્ર મળવાના જે ચાન્સીસ છે જૂન 2027 પછી એમના માટે બહુ જ સરસ પ્રબળ યોગ થાય છે. ત્યાં સુધીમાં અત્યારે આપણી પાસે સમય છે. શાંતિથી જુઓ, કોઈ દીકરી સારી લાગે છે તો એના વિશે તપાસ કરાવડાવો. દીકરી કામે કાજેથી લઈ હોશિયાર છે કે નહીં, વ્યવહારિક છે કે નહીં, આ બધા ગુણ એની અંદર જોવાનો પ્રયત્ન કરજો. બાકી કદાચ ભણેલી થોડુંક ઓછું મળે એવું બની શકે તો પણ આપણે ચાલે એવું એક્સેપ્ટ આપણે કરવાનું, માઇન્ડલી પ્રિપેર રહેવાનું. બીજા નંબર ઉપર દીકરાના કુંડલીની અંદર પણ અમે ક્યાંક ને ક્યાંક એવું જોઈ રહ્યા છે કે કદાચ એને પણ ભણવાની અંદર ન્યૂનતા રહી જશે, કેમ કે આ ઉંમરે કદાચ કારખાના ઉપર છે એટલા માટે કદાચ એવું બની શકે. પણ ખાસ કરીને કોઈક એવા નાના મોટા કોર્સિસ વગેરે ખાસ કરાવડાવો તો એનાથી બહુ સરસ ફાયદો થશે. બીજું કે કુંડલીની અંદર હું ખાસ જોઈ રહ્યો છું કે મંગળ દોષ આવે છે અને શનિ દોષ આવે છે, જે મેરેજ લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ અપાઈ શકે છે. તો આપના નજીકના સારા ભૂદેવને પાસે જઈ કુંડલી બતાવી અને એનું જે વિધિ વિધાન થતું હોય તે ખાસ કરાવડાવજો. એનાથી ભગવત કૃપા થશે. જીવનમાં આવનારી કોઈ પણ તકલીફો હશે તો એને થોડુંક એવું એનાથી આપણને રાહત મળી શકે તેમ છે. તો જે કંઈ આપણને રાહત મળશે એનાથી જીવન જીવવાની મજા પણ આવશે અને બહુ સુખેથી લગ્ન જીવન પણ જીવી શકાશે. સાથે સાથે જો શક્ય હોય તો એક મંત્ર આપું છું, એના નિત્ય જપ કરાવડાવજો. એનાથી ભગવત કૃપા થશે. મંત્ર ખાસ નોંધી લેજો. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. એટલે આ મંત્રના જો જપ કરશો તો એની ભગવાનની એવી સરસ કૃપા થશે, કરિયરમાં પણ ક્યારેય ચિંતા કરવાની જરૂર નહીં પડે. ચાલો આગળ પણ સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. વેલકમ બેક. હાલ બિરજુભાઈ જોડાઈ ચૂક્યા છે. બિરજુભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હાજી, આપના વિશે કોના વિશે જાણવું છે? મારા પોતાના માટે. ઓકે. મારી ડેટ ઓફ બર્થ છે 16/12/1986. 16/12/1986. યસ. ઓકે. જન્મ સમય શું છે? 1:35 આફ્ટરનૂન. ઓકે. અને જન્મ સ્થાન? અમદાવાદ. ઠીક છે. બિરજુભાઈ, શું ચિંતા કરો છો? બોલો. હવે મારે તો આજે 5 વર્ષ જેવું થઈ ગયું પણ ડાયવોર્સ થતો જ નથી. શું પ્રોબ્લેમ આવે છે? હવે સામેવાળો અહીંયાનો નથી, છે અમદાવાદનો પણ રહે છે ન્યુઝીલેન્ડમાં. અચ્છા, તો એટલે ભેગું થાય એવું નથી? ના, એવું નથી, કરવું બી નથી અને લઈ બી નથી જવું ત્યાં. એટલે અચ્છા, સમસ્યા શું આવી રહી છે એટલે ડિવોર્સમાં?
નથી, કોઈ સાઇન બાઇન કરવા તૈયાર નથી ને કશું, એટલે આગળ કશું કરતો નથી, મીન્સ સાઇન બી નથી કરતો અને છૂટું બી નથી કરતો. અચ્છા, કેસ ચાલી રહ્યો છે આપનો? હા હા. ઓકે, તો કેસની અંદર સફળતા ક્યારે મળે એ દ્રષ્ટિએ આપણે જોઈએ, કારણ કે આ સમયગાળો કેવો છે અને આ સંબંધમાં શું થઈ શકે? આકાશભાઈ બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આપના કુંડલીની અંદર હું ક્યાંક જોઈ રહ્યો છું ત્યાં સુધી છૂટાછેડાના યોગ આમ તો ઠીક છે, કદાચ આપના ઉપર જે કંઈ તકલીફો વીતી હશે એ આપને જ પોતાને ખબર હશે અને આપ પોતે જે વસ્તુને જે ફીલ કરી શકતા હોય કદાચ બીજું કોઈ ના જ પણ કરી શકે એવું બની શકે. પણ આપના માટે એક બહુ જ સરસ એક ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો જો એ ઉપાય કરતા હશો તેનાથી બહુ સરસ ફાયદો થશે. શુક્રવારના દિવસે કોઈ કુંવારિકા હોય, જેમ કે 11 વર્ષથી નાની દીકરી છે, તો એને કંઈક ના કંઈક નાનું મોટું ફૂડ પેકેટ, કંઈક ના કંઈક ખાવા પીવાની વસ્તુઓનું જો દાન પુણ્ય કરવામાં આવશે તો એનાથી એક ફાયદો થશે. બીજા નંબર ઉપર કે આપણા શત્રુ આપણા ઉપર ક્યારે હાવી ન થાય એના માટેનો પણ એક સુંદર મજાનો મંત્ર બતાવેલો છે આપણા શાસ્ત્રની અંદર, કે એને જે કંઈ પણ આપણને જે નડવાવાળા છે એ સામેવાળાની દુષ્ટ બુદ્ધિનો નાશ થાય એના માટેનો એક સરસ મજાનો મંત્ર છે, ખાસ નોંધી લેજો. અને આ મંત્રના જો નિત્ય 756 વખત મંત્ર જાપ કરશો તો એનાથી ભગવત કૃપા થશે. અને સાથે સાથે આ હું જોઈ રહ્યો છું ત્યાં સુધી ડિવોર્સના જો કદાચ આપણે ઈચ્છા છે જ અને ડિસિઝન હવે લઈ જ લીધું છે તો 2027ની અંદર જૂન મહિનાની આસપાસમાં કદાચ એવું બની શકે છે કે આપણે ડિવોર્સ ઓલમોસ્ટ થઈ શકે છે. તો એના માટેનો મંત્ર ખાસ લખી લેજો. સર્વબાધા પ્રશમનમ ત્રૈલોકસ્ય ખિલેશ્વરી એવ મેવ ત્વયા કાર્યમ અસ્મદવૈરી વિનાશનમ. આ મંત્રના નિત્ય 756 વખત મંત્ર જાપ કરજો, એનાથી ભગવત કૃપા થશે, જરા ચિંતા કરવાની જરૂર નથી. ચલો, ઉપાય ચોક્કસપણે કરવાથી પરિણામ મળતા હોય છે અને આજે ખૂબ સુંદર મજાના ઉપાય આકાશજીએ જણાવ્યા. આકાશજી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે બરાબર 1:20 મળીશું લાઈવ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.